હેલો, હલો. મારી વાત શા સાથે થઈ રહી છે? તો સર જાણી શકું તમારે શેનો બિઝનેસ છે મારે હોલસેલ બિઝનેસ છે, ડિસ્ટ્રીબ્યુશન નું કામ છે. અને શેનું ડિસ્ટ્રીબ્યુશન સર? હોલસેલ સ્ટેશનરી પ્રોડક્ટ્સ. તમારી સેલ્સમાં શેની ચેલેન્જીસ આવે છે સર? મને એવી ચેલેન્જ આવે છે કે ચલો માલ તો એ લોકો લઈ લે, પેમેન્ટ જ નથી આપતા. હા, આખી ઇન્ડસ્ટ્રીમાં છે. 30 દિવસની છે તો 30 દિવસ પછી એ લોકોને રૂટીન ફોલો કરવા પડે છે. ફોલો પછી બી વાયદા આવે છે. તો એવી બધી ચેલેન્જીસ છે, તો જેના કારણે હું એ લોકોને નવો માલ નથી દીધી શકતો. બીજી ચેલેન્જ શું છે કે અમે જે કંપનીઓના કામ કરીએ છીએ ને, એ કંપનીઓની પણ પોલિસી ગંદી છે. ગંદી મીન્સ કેવું છે કે હવે ફોર એક્ઝામ્પલ હું પાલડીથી સાબરમતીનો એરિયા કરું છું, બરોબર છે. હવે કંપની મને કીધું કે ભાઈ તમારે પાલડીથી સાબરમતીનો એરિયા કરવાનો. હવે સરખેજથી લઈ અને બોપલ સુધીમાં એક બીજો ડિસ્ટ્રીબ્યુટર એ લોકોએ બનાવેલો હોય. તો હવે ઇન્ટરનલ અમારે કોમ્પિટિશન કરાવે કંપની પર્સન્સ, એટલે જે સેલ્સ નો માણસ આવે એ મારા એરિયામાં જાય અને એને એમ કે ના ના આકાશભાઈ પાસેથી તો નથી ફાવતું, આમ નથી ફાવતું, તો એ પેલા સરખેજ વાળા પાસેથી મટીરિયલ અપાઈ દે. અને સરખેજ જોવા જે બાજુનો એ ડિસ્ટ્રીબ્યુટર હોય એને એવું હોય કે લાવો ને ભાઈ મને આખો એરિયા મળતો હોય, આવું કઈ બી થતું, તો હું એ રીતના તો એ આ બાજુ બી માલ નાખે. કસ્ટમરને સસ્તું સારું મળશે ત્યાં જ એ જશે. એને તમારા માટે કોઈ લોયલ્ટી ના હોઈ શકે. એને તમારા માટે કોઈ વેચવામાં તો એવું થાય છે કે રોજે રોજ કોમ્પિટિશનમાં અમે લોકો ઓલરેડી મતલબ એવું જ ડિસ્ટર્બ થઈ ગયું છે માર્કેટ. એક્ઝેક્ટલી. તમે છે ને સર રેડ ઓશનમાં છો. રેડ ઓશન એટલે કેવું કે તમે અત્યારે જે તમારા વર્ડ્સ નીકળે છે ને સર, તમે રેડ ઓશનમાં છો. એટલે તમે કંઈ પણ પ્રાઇસ ડ્રોપ કરો તો તમે ઘરે પૈસા ના લઈ જઈ શકો, પ્રાઇસ વધુ કરો તો તમારા કસ્ટમર જતો રહે. સર્વાઈવલ બિઝનેસ મોડ પર તમે ચાલી રહ્યા છો. સર્વાઈવલ પર મજા નથી. તમારે બધું જ છોડીને સૌથી પહેલા તમારે માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે. તો તમે ક્યારથી કરો છો સર? યુ હેવ ટુ ટેક અ રિસ્ક. મને થોડો ટાઈમ આપો વિચારવાનો. ડન છે. તો આ શનિવારે હું તમને મારો લાઈવ વેબિનાર છે, એમાં હું તમને ઇન્વાઇટ કરીશ. એ બેઝિક હશે, but still you be a part of it so that you understand કે એ વાઇબ કેવા છે. ઇફ યુ ડોન્ટ સ્ટાર્ટ ટુડે સર, તો તમને તમારા માઇન્ડસેટ થી જ તમે ટ્રેનિંગ શરૂ કરો, કોઈ બિઝનેસ ટ્રેનિંગ નહીં સર. ડન છે. ઓલ રાઈટ સર, ઇટ વોઝ વન્ડરફુલ સ્પીકિંગ વિથ યુ.